શ્રી ગોધામ પથમેડા પ્રેરિત ગૌસેવા સમિતિ બનાસકાંઠા દ્વારા શાંતાબેન સગાડચંદ ઠક્કર પરિવાર ડીસા તેમજ હીરાબેન ગીતાજી સવાજી મળી ડીસાના આંશિક સહયોગથી આજે ગૌ ભોજન રથનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ રથની શરૂઆત રવિ શરણાનંદ ગિરિજી મહારાજ લાલાવાડા ગૌશાળા પાલનપુર, રામ રતનજી મહારાજ રાજારામ ગૌશાળા ટેટોડા, રામ સ્વરૂપદાસજી મહારાજ શાસ્ત્રીજી ગૌશાળા ડીસાના વરદસ્તે કરવામાં આવેલ છે। આ રથ ડીસા શહેરની વિવિધ સોસાયટીઓમાંથી ગાય માટે ગોળ રોટલી, તાજા શાકભાજી, અનાજ, કઠોળ એકત્રિત કરી ગૌશાળા સુધી પહોંચાડશે। રથનું સંચાલન ગૌસેવા સમિતિ બનાસકાંઠા કરશે। શાસ્ત્રીજી મહારાજની ગૌશાળા ખાતે આજે ગૌરથ શુભારંભ કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ગૌભક્તો ઉપસ્થિત રહ્યા। ગૌસેવા સમિતિ બનાસકાંઠા દ્વારા આ પુણ્ય પવિત્ર કાર્યમાં સહભાગી થવા વિનંતી કરી છે। જય ગૌ માતા, જય ગોપા, ગૌસેવા સમિતિ ડીસા બનાસકાંઠા। અત્યાર સુધી આપણે ગૌસેવા સમિતિએ બીમાર ગાયો માટે એમ્બ્યુલન્સ સેવા આપી હતી। અત્યારે આપણે નવું રથ તૈયાર કર્યું છે, જે ભોજન રથ છે। ગૌ માતાને જે ડીસામાં ઘર ઘર ગૌ માતા માટે રોટલી, ગોળ, શાકભાજી લેવા જશે। અત્યારે આપણે એક રથ છે, એ એક દિવસ છોડીને એક દિવસ એટલે 71 ડીસાના દરેક ઘર સુધી આપણું ભોજન રથ પહોંચશે। જય ગૌ માતા, જય ગોપા। રિપોર્ટર ભીખાભાઈ સિપાઈ, MD ન્યૂઝ, પાલનપુર, બનાસકાંઠા।